બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે ઉપર અકસ્માત થયો હતો। બાઇક ઉપર સવાર બે લોકોને ટ્રેલરે કચડ્યા હતા। રસ્તા ઉપર ચિકાસને કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું। ટ્રેલર નીચે કચડાઈ જવાથી બે યુવકના મૃત્યુ થયા છે। બનાસકાંઠામાં એક દિવસમાં અકસ્માતે 3 લોકોના જીવ લીધા છે। સંવાદદાતા રોહિત જોડાયા છે। રોહિત, જણાવશો કે બનાસકાંઠાની આ ઘટના છે। થરાદ સાંચોર હાઈવે પર અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા છે। દિવસમાં 3 લોકોના મોત થયા છે। કયા કારણે રસ્તા પર ચિકાશ હતી? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે થરાદ સાંચોર હાઈવે પર છેલ્લા 1 મહિનામાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે, જેમાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે તો ક્યાંક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે ગઈકાલે એક પિલુડા નજીક જે થરાદ સાંચોર હાઈવે છે ત્યાં લાકડા ભરેલ ટ્રેલર ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ને તે દરમિયાન જે ત્યાંથી રાહદારી પસાર થઈ રહ્યું હતું તેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારે આજે વહેલી સવારે જે થરાદ સાંચોર હાઈવે પર જે ખોડા ગામ આવેલું છે તેની નજીક કેમિકલ વાળું જે ટ્રેલર હતું તે પલટી ખાધું હતું ને જેના કારણે આખો જે રસ્તો હતો તે ચિકાસ વાળો થયો હતો। આ ચિકાસના કારણે જે અકસ્માત સર્જાયો હતો, જેમાં કેમિકલ વાળું જે ટ્રક હતો તેને સ્લીપ બાઇક ખાધું હતું અને જે બાઇક પર સવાર 2 લોકો હતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। એટલે કે કહી શકાય કે 24 કલાકની અંદર જ 2 અલગ અલગ અકસ્માતો સર્જાયા છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। જી રોહિત, આભાર। સુરેન્દ્રનગરના પાટડીમાં શિક્ષિત